હાલો ભાઈ બાબા સૂટ ઇન્સર્ટ મારી જોઈ લે હવારમાં ટ્રાફિક અહીંયા સુધી જામ દાલ પકવાન લઈને હવે જાઉં છું ઘરે જોઈએ શું રહેશે રિએક્શન કીધું નથી એમને લઈ જાવ કાંઈ એવું કર્યું ત્યારે પાછું ઓનલાઈન એક વસ્તુ આવી છે તો પિટારામાંથી વસ્તુ કાઢો હાલો એક દે આખું ખાઈ જાવ મારે તો બીજું મગાઈ દેજો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો અને પાછું આજે સોમવાર થઈ ગયો છે તો ઓફિસે જવું પડશે જે લોકો જોબ કરતા હોય એને ખબર હશે કે કેટલો બોરિંગ હોય સોમવાર હાલો અંદર કરો હાલો અંદર કરો ચાલો વિડીયો અત્યારે સવારે છે ને ઇન્ટ્રો બાકી હતો અપલોડમાં મૂકી દીધો છે અને અહીંયા પથારા મૂક્યા છે અને આને છે ને 12 વાગે કામ ચાલુ થવાનું છે તો આપણે અત્યારે શું છે અને આ પથારા તમને લોકોને ખબર જ હશે ના નથી ખબર તો ક્યાંક જવાનું છે પણ અત્યારે સસ્પેન્સ રાખી થોડું તમને ખબર પડી જશે ક્યાં જવાનું છે બ્લોગમાં બન્યા રહેજો પણ આજે નથી જવાનું ઘણાને એમ થશે કે આજે જવાનું આજે નથી જવાનું 2 દિવસ 3 દિવસ 4-5 દિવસમાં જવાનું છે 2 દિવસ 3 દિવસ 4-5 દિવસ એટલે એની વચ્ચે એક જગ્યાએ જવાનું થશે ને સારું બહુ કન્ફ્યુઝ નથી કરતો પછી જ કહેશું પણ ઇન શોર્ટ ક્યાંક બહાર ગામ જવાનું છે ચલો આપણે નીકળીએ ઓફિસ હાલો બાય બાબા સૂટ ઇન્સર્ટ મારી યાર આ નીકળો બાય સવારમાં ઠંડક હમણાં વધી જ ગઈ છે અઠવાડિયામાં તો ઠંડી સાવ કેટલી બધી વધી ગઈ છે આમ ઠંડી લાગવા માંડી છે હાથ ખુલ્લા હોય ને ત્યાં એની અઠવાડિયા પછી જેકેટ પહેરવું પડશે જોઈ લે સવારમાં ટ્રાફિક અહીંયા સુધી જામ આગળ સિગ્નલ છે ઓહો આ બાજુ શું છે આજે બધું તડકો અડે જ મજા આવે છે શરીરમાં એમ થાય તડકામાં થોડીક વાર ઊભો રહી જાવ પછી ઓફિસે લેટ થશે ચાલો હવે આપણે બ્રેકમાં મળીએ ચાલો રસ્તામાંથી દાલ પકવાન લીધા છે બ્રેક પડી ગયો છે અને દાલ પકવાન લઈને હવે જાઉં છું ઘરે જોઈએ શું રહેશે રિએક્શન કીધું નથી એમને લઈ જાવ હલો ના હવે શું ના આવે કોણે કીધું તું કાં તે કાંઈ છુપાયું જ નથી 2 દીથી બહારનું ખાઈ તો આ પકવાન છે ને જરીક ખાવાનું હોય કાંઈ થોડું કંઈ આપણે જમવામાં ખાઈએ ભેગું સાઈડ મન હતું કેટલા ઓલા અઠવાડિયાથી એટલે હાલ નથી ખાવું કે હું એકલો ખાઈ જઈશ આખું પકવાન એકલો ખાલી રાઈટ તો પકડ તો ખરા તું હું જ ખાઈ આખું પણ 2 દીથી બહારનું ખાવું પણ તું પકડ ખાલી હું ખાઈશ ના પણ તમે ખાજો પણ 2 દીથી તો બહારનું ખાવું પોપટ થઈ ગયો તો હું કહું ખુશ થાય ત્યાં તો હાવ લઈ લીધું કાંઈ કર્યું પણ આપણે 2 દીથી બહારનું ખાઈએ ને તો પણ આ બહારનું ન કહેવાય ને જઈમું થોડું આપણે જરીક નાસ્તા હાટું તો જયદીપ જેમ તમે જોયું એમ ઘરે આવી ગયા અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરે છે અને જોડે જોડે જમવા બેસી ગયા છે જમવા ગુવાર બટાનું શાક અને રોટલી જ છે ગુવાર બટાનું શાક ને રોટલી 2 બટાકા ખવાઈ ગયા હા ચાલુ કરે છે ફીઝેબલ ઓ આજે મોઢે લાર્જ પીઝો તો જો અને દાળ પકવાન લેવા દોઢ થઈને હું એકલો ખાઈશ જો હમણાં કાઢીને એટલે 2 મોઢે દાબવા માંડશે તો લઈ આવે પછી શું કરવું કાંઈ નહીં હાલો ખાવા માંડો અત્યારે છાના મના હાલો A few minutes later. હાલો બાય 3 hours later. તો ઓફિસથી ઘરે આવી ગયો અને જમવા બેસી ગયા છે જમવામાં છે ખીચડી શાક ને ભાખરી બટેટાનું શાક છે છાશ છે ને ભૂતિયા વ્લોગ ચાલુ કર્યો છે જોઈ લઈ અચ્છા દેવાંગી દાબ બે મોઢે એક જ મોઢું તો ગાઈસ જમીને છે ને અહીંયા આવી ગયા ને આજો ઠંડી તો આને જ લાગે છે આખું ઓઢી લીધું આ જાડું ઢળસા જેવું ને પંખો એક ઉપર મરું ફરે તોય હે ખાલી મોઢું ને હાથ જ દેખાય છે ઓય બહુ ઠંડી લાગે સારું ચાલો અને પરંપરા મુજબ આપણે એડિટિંગમાં બેસીએ ની પહેલા કોફી પી લઈ મોઢું કેમ બગાડ્યું રોજ તારે બોનવીટા પીવું તો બોનવીટા કરું ચાલો તો કોફી પી લઈ ત્યારે પાછું ઓનલાઈન એક વસ્તુ આવી છે તો પિટારામાંથી વસ્તુ કાઢો હાલો પિટારો હાલો મેડમ કાઢો તો
જોઈ લ્યો કેટલામાં આવી એ કઈ તમને 29 રૂપિયામાં ખાલી અહીં ઘરે આપી ગયા. અને આ છે કેટલાનું છે? આ 120 રૂપિયાનું આ છે. અને હજી અંદર છે એક વસ્તુ લઈ લે. આ છે 20 રૂપિયાની ડેરી મિલ્ક. 20ની ડેરી મિલ્ક એટલે કેટલા વધ્યા? 9 રૂપિયા. તો 9 રૂપિયામાં 120 રૂપિયાનું આવ્યું. ખોલતા આવડે હે ને લાવો ભાઈ લાઈને. અમને આવડે છે. અમને કઈ પાણકા ખાઈને મોટા નથી થયા. પાણકા ખાઈને મોટા થઈને ના આવડતું એને એમ કે જાણે એને જ આવડતું. હું તો પાણા ખાઈને જ મોટો. કાતર લઈ આવો. એ પ્લાસ્ટિક જ એવું હતું એટલે નહોતું ખુલતું. ये क्या है? તો લ્યો આમાં હાય આખું ખોલ નાખ્યું. જયદીપ એટલે હું તો હોય છે તો જોવાનું હતું પેલા થોડું ઘણું. આખું ખોલ આ છે આવી ચોકલેટ ચોપડેલી વેફર. એટલે તો પણ બતાય તો ખરા ખા હો તો ઈ બાજુ. મસ્ત માંથી ભાગ પડાવડાવે. એને એવું કીધું હતું કે મને એ નથી ભાવતી વેફર. તો બે મોઢે દાબવા માંડ્યા. મને નથી આપતા અને એ ખાવા માંડ્યા. થોડુંક કરે અને એ તો એટલું ખાઈ જાય ને એક દિન બધું પતાવી દે. મારે તો ધીમે ધીમે ખાવું હોય. તો મારો થોડીક દે ને ના થોડીક એને અડધી કરે થોડીક ના. તો હે પણ હા તો ડેરી મિલ્ક ગણે તો એ ડેરી મિલ્ક માં મને કોઈ દી ન થાય પી. તો હાલે આખી ખાઈ જા. પણ માનો જ ખાવી ભાવે નહીં એમ કેમ લાય ના. થોડીક દે ને થોડીક. કેટલી તો દીધી. એક ને આવડું કટકો આપ દે ખાલી. આમ આ પકડો બતાવું ગાઈસ ને કેટલી કરી નાખી ને તમે. આટલું પેકેટ હતું. આખું ના આવે હો પેલી વાત તો. આટલી થઈ ગઈ. આખું હાલો આટલું. હવા આવે હવા લેઝ ની જેમ હવા. જો આટલું બરાબર તો આટલું તો ખાલી કર્યું ને આટલું તો. ના એટલું નથી. મેં 4-5 નથી ખાધા પૂરા. ખોટું બોલો લાઈને એક દઈ દઉં હું. મોટું હો. ના હું મારી રીતે દઈશ. કોઈની વસ્તુ જટાય નહીં. એટલાક મને હા આવે. બે હે આ. બે હે કામ કરો નતું ભાવતું ને તમને. 60-70% ભાવે. નતું ભાવતું એટલે એક દે એક આખું ખાઈ જાઓ. મારે તો બીજું મગાવી દેજો આખું. મસ્તી કરતો માર નતું ખાવું. કા ઊભી થઈ તો ખાઈ જાઓ. મને તો બીજું મગાવી દો અત્યારે. બીજું નહીં આવે આ હે એકનું એક ખાવું હે ખાઈ જાવ. હું ના ખાઈ જાઓ. પાકું ને. ખાઈ જાવ. હા તું સુઈ જા હમણાં ખાઈ જાવ. હાલે ને હવે જીવ અટકી જાય એમાં. ખાઈ લે ના ખાઈ લે. એક તો ખાઈ લે તું. ખાઈ લીધું. ધીમે ધીમે ખાઓ. ધીમે ધીમે ચતરાવશે. લોભ કરીને ખાહે. તો આટલું 29 રૂપિયામાં. બાકી તમે જોયું હોય તો અમે લાસ્ટ 9 રૂપિયામાં આપણે શું મગાવ્યું હતું? હા આખું ડેરી મિલ્કનું પેલું આવે ને પાઉચ ટાઈપ અંદર નાની આવડી ડેરી મિલ્ક નીકળે કેટલી બધી એ મગાવ્યું હતું 9 રૂપિયામાં. તો ગાઈસ એડિટિંગ થઈ ગયું છે અને દેવાંગી સુઈ ગઈ બતાવી એમ. તો ચાલો હું પણ હવે સુઈ જાઉં છું. અને કાલે જવાનું છે મામાનિયા અને બીજું એક પણ કામ કરવાનું છે. તો જોઈએ હવે ઓફિસનું કામ બતાવીને પછી કરવું પડશે. તો જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય ગાઈસ. બનાવી નાખી શું આમ ના પાડે જો આ